मेरे क्या बोलने का सर, लोग खून करके भाग जाते हो, उसको कुछ नहीं करते। और हम एक साधारण आदमी, हम ड्यूटी करने वाला आदमी है। આ ભાઈ પી ગયા પછી બોલી રહ્યા છે. એને કદાચ ખબર જ નથી કે તે પોલીસ સામે લવારી કરી રહ્યો છે. હાલ 31ને લઈને વલસાડ જિલ્લા પોલીસ સક્રિય બની છે. સરહદ નજીક ચેકપોસ્ટ ગોઠવીને તમામ લોકોની તપાસ ચાલી રહી છે, જે અંતર્ગત દારૂની હેરાફેરી અથવા તો નશાની હાલતમાં દેખાતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દમણથી ગુજરાતમાં પ્રવેશતા નશેડીઓને પોલીસે પકડવાનું શરૂ કરી દીધું છે. આ કાર્યવાહી હેઠળ દમણની કલસર ચેકપોસ્ટ પર એક બે નહીં પણ ઘણા પીધેલાઓ પકડાયા. એટલા લોકો હતા કે પોલીસ ચોકી આખી ભરાઈ ગઈ. આ બાદ રમૂજી દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. सर, मेरे लोग खून करके भाग जाते हो, उसको कुछ नहीं करते। और हम एक साधारण आदमी, हम ड्यूटी करने वाला आदमी है। દારૂના શોખીનોનો ક્યારેક ભાન નથી રહેતી, પરંતુ કાયદાના ઝપટે ચડ્યા બાદ ઘણી વખત શાન ઠેકાણે આવતી હોય છે. હાલ પોલીસે તમામ દારૂડિયાને પકડીને કડક કાર્યવાહી હાથ ધરી છે.